નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર આનંદ સોસાયટી ખાતે રહેતા અને એલઆઈસીમાં એજન્ટ તરીકે કામ કરતા પડેલ સંજયકુમાર મણીલાલ કે જેઓ ગઈકાલે વાસી ઉત્તરાયણના દિવસે બપોરે 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી એલઆઈસી ઓફિસમાં કામકાજ અર્થે ગયા હતા, જ્યાં બુદ્ધિસાગર જૈન મંદિર આગળ પોતાની કાર પાર્ક કરી હતી. વેગનાર કાર જેનો નંબર જે છે GJ2AC 4055 જેઓ પાર્ક કરી અને એલઆઈસી ઓફિસમાં કામકાજ પતાવી અને બાજુમાં આવેલ યુનિયન બેંક ખાતે ગયા હતા. જે પછી તેઓ પોતાની ગાડી પરત લઈને ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે તેમને એવું લાગતા કે ગાડીમાં પંચર છે. નીચે ઉતરીને જોતા ડાબી સાઈડનું ટાયર ફૂટી ગયેલું હોવાથી તેઓ પંચરવાળા ભાઈને બોલાવવા ગયા હતા. જ્યાં પંચરવાળા ભાઈ અને સંજયભાઈ જ્યારે ઘટના સ્થળે આવ્યા હતા ત્યારે ડાબી બાજુના જે કારના કાચ હતા તે તૂટેલા હતા અને તેમનું જે પર્સ હતું જેમાં તેમના જે એલઆઈસીના જે ગ્રાહકો છે ચેકો હતા અને ડોક્યુમેન્ટ હતા. ઉપરાંત કહી શકાય એમનું 30,999 મોબાઈલ હતું ને જે ગ્રાહકોની પ્રીમિયમની રોકડ રકમ 2,70,000 હતી. ત્યારે તેઓ આ બેગ ના મળતા શોધખોળ આદરી હતી, પરંતુ થોડી વાર પછી રણાસરથી ફોન આવ્યો હતો અને એ કહ્યું હતું કે આ બેગ મળેલ છે. ત્યારે સંજયભાઈ રણાસર ખાતે ગયા હતા, જ્યાં રણાસર જતા રોડ પર આવેલ એક પાર્લર ખાતે કાકાને બેગ મળ્યું હતું. સંજયભાઈએ પાર્લર પર જઈને બેગમાં જોતા 2,70,000ની રોકડ અને 30,999નો મોબાઈલ બેગમાં ન હતો, જ્યારે અન્ય વસ્તુઓ યથાસ્થિતિ હતી. ત્યારે સંજયભાઈએ વિજાપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.